ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર. ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર જે છે એ આપણે માટે બહુ જ અગત્યનું છે. કેપિટલ આર એટલે કેટલા કમાઈ આપશે? 1100 રૂપિયા. કેટલા રૂપિયાનું મૂડી સાધન છે? 1000 રૂપિયાનું. મૂડી સાધનની કિંમત કેટલી છે? x 1000 રૂપિયા. હવે મારે આર શોધવો છે. હવે શા માટે મેં 1 પ્લસ આર મૂક્યું? કારણ કે સમયના એક એકમ એટલે 1 મહિનો 1 વર્ષ પ્લસ આર એટલે રેટ ઓફ એ મૂડી સાધનનું જે વ્યાજદર છે એ મારે શોધવો છે, માટે મેં 1 પ્લસ આર મૂક્યું. એટલે હવે આને જો હવે આપણે 8મા ધોરણનું બીજગણિત જોઈએ તો 1000 ને 1 પ્લસ આરને ગુણાકારનો સંબંધ છે. હવે 1000 રૂપિયા જો બરાબરની આ સાઈડ મૂકીએ તો ગુણાકારમાંથી ભાગાકારમાં જાય, એટલે 1100 ને 1000 વડે ભાગીએ તો 1.1. 1 તો હતું જ, જે આખું મૂડી સાધનની કિંમત 1 એટલે કે 0.1 એટલે કે 10% જો યંત્રનો વટાવ દર 10% ગણાય. મને જો 10% જેટલું રિટર્ન વધારે મળશે, 1000 રૂપિયા હું મૂડી રોકાણ ન કરું અને બેંકમાં મૂકી દઉં અને જો બેંક મને વર્ષાંતે 1100 રૂપિયા આપવાની હોય તો પછી મારે 1000 રૂપિયા બેંકમાં મૂકીને આનંદ કરું ને? હું શા માટે મૂડી રોકાણ કરું? એટલે કે જો 1100 રૂપિયા સુધી મિનિમમ આટલું જો મને વળતર મળતું હોય તો હું મૂડી રોકાણ કરું. એનો અર્થ કે x ઇક્વલ ટુ આર અપોન 1 પ્લસ આર. હવે ખરેખર તો જો 1 કરતાં વધારે વર્ષ યંત્ર ચાલે એવું હોય, આ તો 1 વર્ષના સંદર્ભમાં ઉદાહરણ લીધું, કે જો મને વર્ષાંતે 1100 રૂપિયાથી વધારે વળતર મળવાનું હોય તો હું મૂડી રોકાણ કરું, નહીં તો શા માટે મૂડી રોકાણ કરું? ધારો કે 3 વર્ષ ચાલવાનું હોય તો x ઇક્વલ ટુ R1 અપોન 1 પ્લસ આર રેસ ટુ 1 એનો એક ઘાત પ્લસ R2 એટલે બીજા વર્ષે 1 પ્લસ આર નો સ્ક્વેર. એ રીતે હું જોઉં. એ રીતે R3 જો 3 વર્ષ ચાલે એવું હોય તો R3 1 પ્લસ આરનો ક્યુબ એટલે કે એનો ઘન. એ રીતે હું જોઉં. એટલે આપણે જે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે એ રીતે અહીંયા જોવાના પ્રયત્ન કરીએ. એ જ વસ્તુને હું એક ઉદાહરણ દ્વારા સમજાવું. ધારો કે આ આપણું સૂત્ર છે x ઇક્વલ ટુ R1 અપોન 1 પ્લસ આર રેસ ટુ 1 પ્લસ R2 અપોન 1 પ્લસ આર રેસ ટુ સ્ક્વેર પ્લસ R3 અપોન 1 પ્લસ આર નો ક્યુબ. હવે ધારો કે 3000 રૂપિયાનું અત્યારે મેં મૂડી રોકાણ કર્યું. આપણે વપરાશ વૃત્તિ 1/2 હતી એ દિશામાં તો આપણે બહુ સરસ રીતે જોયું. હવે આ આખી બીજી સાઈડ છે તો 1100 રૂપિયા મને પહેલા વર્ષે કમાઈ આપે છે અને 1 પ્લસ 0.10 કારણ કે મેં આર સ્મોલ આર એટલે કે વ્યાજનો દર વટાવ દર મેં શોધી કાઢ્યો 0.10 આવ્યો, માટે મેં અહીં 0.10 લખ્યું છે. તો 0.10 ની એક ઘાત વત્તા ધારો કે આ 1000 રૂપિયા તો મને 1000 રૂપિયા કમાઈ આપવું જોઈએ, પણ આ વધારાનું 100 રૂપિયા પણ મારે ચક્રવૃદ્ધિ વ્યાજ બીજા વર્ષે ચડશે, એટલે 1210 રૂપિયાની કમાણી થવી જોઈએ. ત્રીજા વર્ષે 1330 કેલ્ક્યુલેટર દ્વારા જો ગણીએ તો 1331 રૂપિયા આવે છે. તમે શાંતિથી આ પ્રયત્ન કરજો ગણવા. 1331 રૂપિયા અહીંયા આવે છે. 1331.44 સમથિંગ છે, પણ અહીં 1330 આપણે સરળતા માટે લીધું છે. 1330 રૂપિયા જો મને કમાઈ આપે તો એટલે આ ત્રણેયનો સરવાળો કરીએ. જો છેદ સરખો છે માટે એલસીએમ સરખો થશે ને ઉપરનો સરવાળો કરીએ તો આનો ભાગાકાર જો તમે કેલ્ક્યુલેટર દ્વારા કરશો 1 પ્લસ 0.10 એટલે કે 1.10 1 પ્લસ 0.10 નો સ્ક્વેર એટલે 121 1.21 જેવું થશે. એ જ રીતે અહીંયા ક્યુબ કરજો તો 1100 ને 1.1 વડે ભાગો તો 1000 આવશે, 1210 ને 1.21 વડે ગુણો તો પણ 1000 આવશે, અને આ 1.33 સમથિંગ આવશે, એટલે એ રીતે આ 1000 આવશે. 1000 એટલે 3000 રૂપિયા જે મૂડી સાધનની પુરવઠા કિંમત હતી એટલો મને વટાવ દર મળી રહેશે. તો આર બરાબર 10% એટલે કે વટાવ દર 10% હોય તો મૂડીરોકાણને પ્રોત્સાહન મળશે. હવે આ વસ્તુ લાંબા ગાળે શું થશે? તો આખા અર્થતંત્રના સંદર્ભમાં, આ તો કોઈ એક પેઢીના સંદર્ભમાં વાત કરી, પણ આખા અર્થતંત્રમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ, મૂડીરોકાણ જો અહીંયા લઈએ અને વોલ્યુમ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, મૂડીરોકાણનું કદ આપણે જો અહીંયા લઈએ તો મૂડીની સીમાંત કાર્યક્ષમતા સાથે વ્યાજના દર અને મૂડીરોકાણને વ્યસ્ત સંબંધ આવશે. જેમ વ્યાજનો દર વધશે તેમ વોલ્યુમ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઘટશે. શા માટે? કારણ કે માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ પણ ઘટશે. હવે શા માટે માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ ઘટશે? તો એના માટે હું બે કારણ આપું છું. કારણ કે સમાજમાં બધે જ મૂડીરોકાણ થવાને કારણે
મૂડી સાધનની પાછળ જે ઉત્પાદન ખર્ચ થાય છે એ વધવાનો, એટલા માટે મૂડી સર્જન કરતું યંત્રો બનાવતા કારખાના વધશે. હવે યંત્રો બનાવતા કારખાના જો વધતા હોય તો એ સંદર્ભમાં એની હું ચર્ચા કરું એ પહેલાં અહીંયા જે વાત છે એની હું થોડી ચર્ચા કરી લઉં. વ્યાજનો દર જે છે એ આર કરતાં ઓછો હોય એનો અર્થ કે મૂડી સાધનની માંગ વધશે. ઇફ આઈ ઇઝ લેસ ધેન આર, મૂડીની અપેક્ષિત આવક કરતાં વ્યાજનો દર ઓછો હોય. દેખીતું છે કે જો મારે 10% વ્યાજ આપવું પડતું હોય, મૂડીની અપેક્ષિત આવક 15-20%, 18% હોય તો સમાજમાં નવું મૂડીરોકાણ તો થયા જ કરે. જો આઈ બરાબર આર હોય તો એક્સ ડિમાન્ડ ઇક્વલ ટુ એક્સ સપ્લાય, એટલે કે મૂડી સાધનની માંગ બરાબર મૂડી સાધનની પુરવઠો એ મૂડી સાધનનું મહત્તમ પ્રમાણ નક્કી કરશે. અને જો વ્યાજનો દર અપેક્ષિત આવક કરતાં વધારે હોય, મંદીના સમયમાં મિત્રો આવું થયેલું, માટે વ્યાજનો દર તમે એટલે XD એ વખતે ડિમાન્ડ ઘટશે, પણ સમતુલાનું જો આપણે અહીંયા મળશે. માર્જિનલ શા માટે? કારણ કે આપણે વ્યાજના દરને ને મૂડીની અપેક્ષિત આવકને સીમાંતના સંદર્ભમાં જોવાની છે, અને માટે સીમાંત કાર્યક્ષમતા કહીએ છીએ. મૂડીની ખાલી કાર્યક્ષમતા નથી કહેતા, મૂડીની સીમાંત કાર્યક્ષમતા. એટલે કે મારે મહત્તમ મૂડીરોકાણ કેટલું થશે, તો અહીંયા જે મેં 5% બતાવ્યું છે OM જેટલું અર્થતંત્રમાં વોલ્યુમ ઓફ ઇન્વેસ્ટમેન્ટ હશે. હવે જો આ રેખાને હું ઉપરની તરફ લઈ જાઉં તો એનો અર્થ એવો થાય કે વોલ્યુમ ઓફ ઇન્વેસ્ટમેન્ટ વધશે. એટલે કેન્સે આ દિશામાં ધ્યાન દોર્યું કે જો 5% વ્યાજનો દર ચાલુ હોય તો પણ વધારે મૂડીરોકાણ થશે. ક્યારે? જો આ રેખાને આપણે ઉપર લઈ જઈએ, અહીંયા દોરીએ તો 5% જ વ્યાજનો દર છે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ તો એવું કહેતા હતા કે વ્યાજનો દર ઘટે નહીં ત્યાં સુધી મૂડીરોકાણ ના વધે. પણ જો નવીન ઉપક્રમો આવે, નવા સંશોધનો થાય, ધારો કે ટૂંકા ગાળામાં એની શક્યતા ન શોધો, તો પણ ઓટોનોમસ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા, સ્વયંભૂ મૂડીરોકાણ દ્વારા જો વધારાનો ભાગ મૂડીરોકાણ થાય તો નફાનો દર વધતા, મૂડીની સીમાંત કાર્યક્ષમતા વધતા નવું મૂડીરોકાણ વોલ્યુમ ઓફ ઇન્વેસ્ટમેન્ટ વધશે. આ દિશામાં ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. એટલે એ રીતે મૂડીની સીમાંત કાર્યક્ષમતાને નિર્ધારક પરિબળો 4 ગણાવી શકાય. સમાજમાં જો કુલ મૂડીનો જથ્થો વધારે હોય તો પણ માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ ઓછું હોય એટલા માટે કે મૂડીનો જથ્થો વધારે છે, માટે નફાનો દર ઓછો છે. બીજી બાજુ ઉત્પાદન પદ્ધતિમાં જો રિનોવેશન આવતું હોય, જો નવા ઉપક્રમો, નવા સંશોધનો થતા હોય તો નફાનો દર વધતો હોય, એવા સમયે મૂડીરોકાણ વધારે થાય. મૂડી સાધનોની પુરવઠાની સ્થિતિ પણ જો વધારે હોય તો પણ મૂડીરોકાણ વધારે થાય. અને ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની જે ધારણાઓ છે લોકોની, એ દિશામાં પણ મૂડીરોકાણનો આધાર છે. તો આ રીતે આપણે આ વસ્તુને n વર્ષ સુધી પણ ખેંચી શકાય, એ રીતે પણ દર્શાવી શકાય. હવે હું જે તમને પછી ચર્ચા કરવાની વાત કરતો હતો એ આ, તો મૂડી રોકાણ અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા, તો આ વપરાશ વૃત્તિ અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા આ બંનેને આપણે ધ્યાનમાં લેવા જોઈએ. તો આ જે થોડું ગુણકના સંદર્ભમાં અત્યારે થોડી હું તમને દિશા બતાવું, તો ગુણકના સંદર્ભમાં ડૉક્ટર PR બ્રહ્માનંદ અને CN વકીલ સાહેબે પણ બહુ સરસ થોડીક આગળ જઈને પણ ચર્ચા કરેલી કે PR બ્રહ્માનંદ અને વકીલ સાહેબે એવું કહેલું કે ભાઈ એક જે છે ખાનગી મૂડીરોકાણ જે છે એ ખાનગી મૂડીરોકાણ બહુ પ્રકારનું એમ કે ઇકોનોમાઇઝ ઓફ સ્કેલ એમાં મળતું નથી. જો મિત્રો, હું બહુ સિફતપૂર્વક મેક્રો ઇકોનોમિક્સમાંથી માઇક્રો ઇકોનોમિક્સમાં ખસું છું, તમે ધ્યાન રાખો. હું અત્યારે કઈ વાત કરી રહ્યો છું કે ખાનગી અર્થતંત્ર, એકલો માણસ એક મૂડીરોકાણ કરતા ગમે એટલો મોટો હાથી હોય છતાં પણ સરકારી મૂડીરોકાણથી જે ફાયદો થાય છે એ ખાનગી મૂડીરોકાણથી કદાચ ન પણ બને. દાખલા તરીકે એસટી જે છે એ 54 પેસેન્જરોને એકસાથે શિફ્ટ કરે છે, એટલે કે ઇકોનોમાઇઝ ઓફ સ્કેલ. હવે લક્ઝરી કે એ ખાનગી મૂડીરોકાણની વાત આપણે જુદી છે, પણ જો આ તો બહુ ઊંડું ગાણિતિક વિશ્લેષણ થાય, સુરેખ આયોજનની રીતે વિચારીએ, વ્યવસ્થાની રીતે વિચારીએ, તો આખું જે ઇકોનોમાઇઝ ઓફ સ્કેલ સરકારી મૂડીરોકાણ દ્વારા વધે છે. એટલે કે માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ એનાથી વધે છે, મોટા પાયા પરના ઉત્પાદનના લાભો પણ વધે છે. ડૉક્ટર PR બ્રહ્માનંદ અને વકીલ સાહેબે આ દિશામાં કીધું કે એક બાજુ બેકારોની ફોજ છે અને બીજી બાજુ ઉદ્યોગોમાં વણ વપરાયેલી ઉત્પાદન શક્તિ છે. તો વણ વપરાયેલી ઉત્પાદન શક્તિને જો વધારાના મૂડીરોકાણ દ્વારા શિફ્ટ ભેગા કરીને, સ્થળાંતરિત કરીને જો એને લોકોને રોજગારી આપવામાં, કોના દ્વારા? સરકાર દ્વારા. તો ઉપભોગની વસ્તુઓ વધારી શકાય, લોકોની વપરાશની સપાટી વધારી શકાય, સાથે સાથે કાર્યક્ષમતા, એફિશિયન્સી પણ વધારી શકાય. જુઓ,
કાર્યક્ષમતા પણ વધારી શકાય અને કાર્યક્ષમતા વધારવાની સાથે આપણે નવું મૂડીરોકાણ પણ વધારી શકાય. હવે એ જ રીતે ધારો કે એક મજૂર છે, ગામડાની અંદર અડધો કોથળો કમાતો હોય વેતન, અને જો એ શહેરમાં આવે તો શહેરમાં જે છે એ એક કોથળો વેતન કમાય, તો એક કોથળો વેતન કમાય એટલે અડધો કોથળો વેતન કમાય. ધારો કે એ અડધો કોથળો મેનેજરને આપી દે છે, આવી ધારણા ધારીએ, તો પણ એને અડધો કોથળો વધારાનું વેતન મળે છે. આ રીતે ખરેખર કેઇન્સે જે ગુણકની વાત કરી છે એ ઉપભોગ વપરાશી વસ્તુના ગુણકની આખી વાત છે. પછી તો જો કે આખો ઇતિહાસ એવું બતાવે છે કે ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટમાં એફિશિયન્સીના પણ પ્રશ્નો થાય છે, માટે ખાનગી ક્ષેત્ર, અને ખાનગી ક્ષેત્ર વધારે કે સરકારી ક્ષેત્ર વધારે, કારણ કે એફિશિયન્સીમાં નફાના દરને પણ ધ્યાનમાં લેવું જોઈએ. એટલે આ બધી ચર્ચાઓ તો બહુ ઉપરના લેવલ પર છે, એટલે અત્યારે આપણે એ દિશામાં બહુ ચર્ચાઓ અસ્થાને છે, સમયની પણ મર્યાદા છે. સાહેબ, થોડી આ સંદર્ભે આગળ વાત આપણે અતુલભાઈને પણ થોડી આપણે વિશેષ થોડી ચર્ચા કરવા માટે હું વિનંતી કરું. બંને મિત્રોએ જે વાત કરી, અધ્યાપક મિત્રોએ બહુ સ્પષ્ટ છે. કેન્સના અર્થશાસ્ત્રમાં કુલ માંગ, જેને તમે અસરકારક માંગ કહીએ છીએ, એના 3 ઘટક છે, C પ્લસ I પ્લસ G. જે સમીકરણની દ્રષ્ટિએ સમતુલા ક્યાં સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં, તો y ઇઝ ઇક્વલ ટુ E ઇઝ ઇક્વલ ટુ C પ્લસ I પ્લસ D. જે C અર્થશાસ્ત્રમાં માત્ર y ઇઝ ઇક્વલ ટુ E C પ્લસ I હતું. કેન્સે જે સૌથી વધારે ભાર મૂક્યો છે સરકારી રોકાણ તરફ છે. સરકાર પણ, ગવર્મેન્ટ પણ એક એકમ તરીકે, આર્થિક એકમ તરીકે જો તમે એને ગણો ને સરકારી ખર્ચને પણ કુલ ખર્ચમાં સમાવો તો y C પ્લસ I પ્લસ G એવું કોઈ સમીકરણ બેસે છે. બેને જે ચર્ચા કરી એ વપરાશની ચર્ચા કરી. વપરાશ વૃત્તિ અને વપરાશ વિધેયના 3 ખ્યાલ અલગ છે. સાહેબે એના પરથી આગળ ઉપર માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ, એટલે કે અર્થકાંડમાં રોકાણની સપાટી કઈ રીતે નક્કી થાય, જે શીર્ષ અર્થશાસ્ત્રમાં વ્યાજના દરથી નિર્ધારિત છે. કેન્સ એવું કહેતા હતા માત્ર વ્યાજનો દર નહીં, પણ સીમાવર્તી કાર્યક્ષમતા, મૂડીની સીમાવર્તી કાર્યક્ષમતા પણ અર્થકાંડની કુલ રોકાણની સપાટીને નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જો મિત્રો, આપણે ત્યાં ટેક્સ્ટ બુકમાં કે ક્યાંય એવો ઉલ્લેખ નથી કે વપરાશ વૃત્તિ એ કેન્સમાં આવક પર આધારિત, દેટ ઇઝ કન્ઝમ્પશન ઇઝ અ ફંક્શન ઓફ ઇન્કમ. તમે કઈ ઇન્કમની વાત કરો છો? ઇન્કમ 2 પ્રકારની હોઈ શકે. એક વાય, તેને તમે કહો છો ચાલુ આવક. એ આવકમાંથી તમે કરવેરા બાદ કરો તો તમારી પાસે ડિસ્પોઝેબલ ઇન્કમ આવે, તો આપણે કહીએ કે કન્ઝમ્પશન ઇઝ અ ફંક્શન ઓફ ડિસ્પોઝેબલ ઇન્કમ, નોટ વાય, પણ ડિસ્પોઝેબલ ઇન્કમ. બરાબર છે? તો એના આધારે પછી કેન્સે વપરાશ વૃત્તિના 4 ખ્યાલ આપ્યા, જે બેને આપણને સમજાયા. એ ખ્યાલ પરથી પટેલ સાહેબે જે બહુ સરસ ચર્ચા કરી કે અર્થકાંડની કુલ રોકાણની સપાટી નક્કી કરવામાં સરકારની ભૂમિકા શું. જો કેન્સમાં અને ક્લાસિકલ ઇકોનોમિક્સમાં બહુ મહત્ત્વનો તફાવત છે કે કેન્સ રાજ્યના હસ્તક્ષેપને સ્વીકારે છે, ક્લાસિકલ ઇકોનોમિક્સમાં રાજ્યના હસ્તક્ષેપનો વિરોધ છે. એટલે તમારી પાસે 2 પ્રકારની સિસ્ટમ છે. એક ઇન્ટરવેન્શનવાળી સિસ્ટમ છે અને બીજી નોન ઇન્ટરવેન્શનવાળી. એક દખલગીરીવાળી જે કેન્સ હિમાયત કરે છે, બીજી જે દખલગીરી ન હોય જેવી એવા શીર્ષ અર્થશાસ્ત્રી હિમાયત કરતા હતા. આટલા વર્ષોના સમયગાળા દરમિયાન અર્થશાસ્ત્રના સાહિત્યમાં સતત આ અંગે ખેડાણ થતું રહ્યું છે, ચર્ચાઓ થતી રહી છે. પણ આજના તબક્કે અર્થકાંડમાં રાજ્યના હસ્તક્ષેપની જે ભૂમિકા છે, રાધર આપણે કહીએ કે રાજ્યનો જે ભૂમિકા છે, ભૂમિકા જ્યારે 1929માં હતી એના કરતાં આજે વધી છે. હા, કેટલાક પ્રશ્નો છે, નો ડાઉટ. સાહેબે કહ્યું તેમ એફિશિયન્સીના સરકારી ક્ષેત્રે પ્રશ્નો છે, પણ જ્યાં સુધી આપણને લાગે વળગે છે, જ્યાં સુધી કે આવક અને રોજગારી નિર્ધારણમાં અથવા તો અર્થકાંડની સમતુલા સ્થાપિત કરવામાં, પહેલાં લોકો એવું કહેતા હતા અર્થકાંડ પૂર્ણ રોજગારીની કક્ષાએ સમતુલામાં હોય. બેને જે આગળ કહ્યું કે કેન્સે એવું કહ્યું કે અપૂર્ણ રોજગારીની કક્ષાએ જ સમતુલામાં હોય, પૂર્ણ રોજગારી શક્ય છે નહીં. તો આ ચર્ચા એટલા માટે મહત્ત્વની છે મિત્રો, કેન્સનું વપરાશ વિધેય અને એના કરતાં પણ વધારે મહત્ત્વની વાત છે મૂડીની સીમાવર્તી કાર્યક્ષમતાની જે વાત છે એ આપ સૌએ અમને ધ્યાનપૂર્વક સાંભળ્યા. આગળ ઉપર પણ આ અંગે અમે બીજા સેશનમાં પણ ચર્ચા કરવાના છીએ કોમર્સના જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ સામે. તો એ ચર્ચા આ તમારા માટે અભ્યાસક્રમના દૃષ્ટિએ અને મેક્રો ઇકોનોમી સમગ્રલક્ષી અર્થકાંડ કઈ રીતે કામ કરે છે એની પણ એ કેટલીક સમજ આપે છે. એ આપ સૌને અત્યારે વર્તમાનમાં ભવિષ્યમાં પણ મદદરૂપ થશે એવી અપેક્ષા રાખીએ છીએ. શુભેચ્છા સર. થેન્ક યુ. બહુ સરસ.
Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.